ખૂબ જ મહત્ત્વના એવા સમાચાર છે જે કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે. એમાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ કમિટીની જે વાત માનીએ તો એ શું કહ્યું છે એ ખૂબ જ સરકાર માટે બધા માટે ચોંકાવનારું છે. તે શું છે જોઈએ તેને. જે રિપોર્ટ આપનારી કમિટી છે, રિપોર્ટ ઓફ ધ એસ્ટિમેટ કમિટી ઓફ ધ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી, બરાબર. આ છે અંદાજ સમિતિ વિધાનસભા, પૂરી ગુજરાત વિધાનસભાની છે અંદાજ સમિતિએ જે સરકારને રિપોર્ટ સોંપ્યો છે. એની અંદર નર્મદા જળ સંપત્તિ, ગૃહ અને શિક્ષણ વિભાગની કેટલીક ખામીઓનો ઉલ્લેખ છે, જેની પૂર્તતા કરવા માટે સરકારને ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ સરકાર માટે બધી જ બાધ્ય છે એવું નથી. સરકાર એમાંની કેટલી ભલામણોને સ્વીકાર કરશે અને કેટલા પર કાર્ય કરે છે એ સરકાર પર પોતાની વિવેક બુદ્ધિ પર નિર્ભર છે. કેમ કે પહેલી જે વાત કહે છે એમાં કઈ વાત કહે છે કે શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની યોજના તાજેતરમાં પાછી ખેંચી લે. આ ચાલુ પ્રવાસ કરીને અને ચાલુ કરીને અંગેનું ચોક્કસ નીતિનું ઘડતર કરવા અનુરોધ કર્યો. બીજી તરફ દર 3 મહિને સ્કૂલમાં દર 3 મહિને પોલીસ સલાહકાર ને પોલીસ સલાહકાર સમિતિની બેઠક મળવી જોઈએ. તે દર 3 મહિને પોલીસ સલાહકાર બેઠક મળતી નથી, એનો પણ ઉલ્લેખ એમણે સ્પષ્ટ કરેલો છે. એમાં કેટલીક તો એમાં 3 વિભાગ માટે 3 વિભાગ અંદાજિત 29 જેટલી ભલામણો કરવામાં આવી છે. હવે એમાં શિક્ષણ વિભાગની કેટલી છે તે જોઈએ. અંદાજિત સમિતિને મુખ્ય ભલામણ કરવામાં આવી છે તેમાંની શિક્ષકોને અપગ્રેડેશન માટે દર વર્ષે વર્કશોપ એટલે કે એમનું આયોજન, એમને અપગ્રેડ કરવા માટેનું આયોજન કરવું જોઈએ, જે થતું નથી. બીજું કે સ્કૂલમાં ઘટતી ભૌતિક સુવિધાનો સુધાર કરો. ભૌતિક સુવિધા છે એનો સુધાર કરવાનો છે. ત્રીજું છે શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ નિયમિત શાળામાં હાજરી આપે તેવી વ્યવસ્થા, એટલે કે જે શિક્ષણ સંઘો બનાવ્યા છે એ બી કોઈ નિયમિત શાળામાં, જેને શિક્ષક સંઘના પ્રતિનિધિઓ છે જે નિયમિત શાળામાં હાજરી આપે તેવી વ્યવસ્થા કરી. એટલે કે જે સંઘો છે એ નિયમિત હાજરી આપે તો એમને ખબર પડે કે કઈ જગ્યાએ શું છે અને એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. માનદ વેતનથી પ્રવાસી શિક્ષકો માટેની શિક્ષણ નીતિ તૈયાર કરવી. માનદ પ્રવાસી શિક્ષકની વાત કરે છે જેને પ્રવાસી શિક્ષકને સરકાર પોતે કહે છે કે પ્રવાસી શિક્ષકોને રદ કરીને આપણે જ્ઞાન સહાયક લે, તો એના માટે કે માનદ વેતને જ્ઞાન સહાયકોની નીતિ હજુ પણ કન્ફ્યુઝ છે. જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષક, એનો અર્થ એવો થયો કે જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષક ક્યાંક બંનેને અલગ અલગ ખાંચામાં એટલે કે અલગ અલગ બોક્સમાં મૂકીને જોવામાં આવી જ રહ્યું છે. ત્રીજું, જે સ્કૂલોમાં શિક્ષક ઘટ છે તે સંપૂર્ણ એટલે કે પૂર્ણ સમયના શિક્ષક, કાયમી પ્રવાસી નહીં, પણ જે સ્કૂલમાં ખરેખર ઘટે છે ત્યાં આગળ શિક્ષકોની કાયમી ભરતી કરવી જોઈએ. તો આ એક સારા સમાચાર, જો સરકાર આ વાત માની લે તો કાયમી શિક્ષકોની ભરતી આવી શકે. ત્યાર પછી શિક્ષકને શિક્ષણ સિવાયના વધારેની જવાબદારી આપવામાં ન આવે. આ તો લગભગ નહીં જ માનશે, કેમ કે ચૂંટણી દરમિયાન શિક્ષકોનું જ સૌથી વધારે કામ સોંપવામાં આવતું હોય એ દરેકને ખબર છે. ત્યાર પછી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિયુક્તિ કરવી. આ કેટલાય સમયથી હજુ સુધી થયું નથી. ત્યાર પછી અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું આયોજન કરવું જોઈએ. પણ આજ સુધીનું આયોજન કંઈ થતું કાગળિયા પર હોય છે, જમીન લેવલ પર હોતું નથી. પ્રાથમિક માધ્યમિક શાળામાં ખોટા વર્ગખંડ તત્કાલ બાંધવા જોઈએ. પ્રાથમિક છે અને માધ્યમિક બંનેનો ઉલ્લેખ કર્યો છે કે એમાં સંખ્યા ફૂલ છે પણ જે વર્ગખંડ એટલે કે ભૌતિક સુવિધાઓ નથી, એના લીધે શું કરવું છે પ્રાથમિક અને માધ્યમિક, જેમ કે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના બાળકો આ શિક્ષણથી, કેમ કે પ્રાથમિક અને માધ્યમિક પોતાના વિસ્તારની આજુબાજુ ન હોય તો દૂર જવાની સગવડ ન હોય તો એમને શું કરવું પડે છે, શિક્ષણમાંથી ડ્રોપ મૂકી દેવા પડે છે, એટલે શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. ત્યાર પછી ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં વર્ગખંડ વધારવાની દરખાસ્ત અંગે ઝડપી કરી છે. અહીંયા ગ્રાન્ટ ઇન એડ એટલે ગ્રાન્ટ મેળવતી વર્ગખંડોનો વધારાની દરખાસ્ત અંગે ઝડપી કાર્યવાહી કરવી. પછી સિંચાઈ, આ બીજા શિક્ષણ વિભાગની આટલી હતી. હવે ત્યાર પછી છે સિંચાઈ, વન જનસંપત્તિ વિભાગ જંગલ વિસ્તારમાં પાણીના નવા સ્ત્રોતોને ઊભા કરવા. પાણીના સ્ત્રોતો જ્યારે વાતાવરણ કે વરસાદ અનિયમિત હોય કે નિયમિતતા ન હોય તો પાણીના સ્ત્રોતોનું પ્રમાણ એટલે પાણીના જે સ્ત્રોતો છે ખરેખર હવે પૂરા થવાની આરે પર છે, ધીરે ધીરે ઘટી રહ્યા છે. જે સ્ત્રોતો હોય છે, કેમ કે એક વખત જે કુદરતી સ્ત્રોત સમાપ્ત થઈ જાય એને
પાછું રિકવર કરવું એ ના કે બરાબર થઈ જતું હોય છે. પાઇપલાઇનમાંથી જ્યારે પાણી દાખલ થાય ત્યાં મીટર મૂકવા જોઈએ. પછી બોર ફેલ થતાં એસસી વિસ્તારમાં લોક ફાળાની 2.5% રકમમાંથી મુક્તિ આપવું. એમએલએની ગ્રાન્ટમાંથી સીસીટીવી માટે આપેલા રકમમાંથી 15% મરામત માટે અલગ રાખવાના. તકેદારી આયોગની કામગીરી ઝડપી બને તે માટે સરકારી પગલાં લેવા. પછી પોલીસ સલાહકાર સમિતિની દર 3 મહિને, આ પહેલાં જે વાત કરી છે, સલાહકાર સમિતિની દર 3 મહિને એક વખત બેઠક બેસવી જોઈએ. તો આખા વર્ષમાં 4 વખત પોલીસ સલાહકાર સમિતિની